જેનો પ્રધાન વિષય છે માનસ જોગીરાજ. આ સંવાદી કથા 7મા દિવસમાં પ્રવેશ કરે છે ત્યારે ફરી એક વખત પરમ જોગીરાજ અવધૂત ભગવાન સંતરામ મહારાજની અખંડ એ શીતલ જ્યોતિને વ્યાસપીઠ પરથી મારા પ્રણામ. પ્રવાહી, પવિત્ર અને પરોપકારી આવી પૂરી પરંપરાને મારા પ્રણામ. છેલ્લે પૂજ્ય નારાયણદાસજી બાપુ એમનું સ્મરણ કરીને એમની સમાધિને પ્રણામ અને વર્તમાન પીઠાધીશ પરમ પૂજ્ય મહાન શ્રી રામદાસજી બાપુ આપના ચરણોમાં પણ પ્રણામ. કથામાં ઉપસ્થિત સૌ પરમ પૂજ્ય સંત મહંત આચાર્યગણ, કથા જગત, આ સૌને મારા પ્રણામ. આપણા સમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણી મહાનુભાવો, મનોરથી પરિવાર અને આપ સૌ શ્રોતાભાઈ બહેનોને પણ મારા પ્રણામ. જય સિયારામ, જય મહારાજ. વિશેષ રૂપે આજે આપણો ઉત્સાહ વધારવા માટે, આશીર્વાદ આપવા માટે પધારેલા, વડોદરાથી પધારેલા પરમ પૂજ્ય આચાર્ય ચરણ વલ્લભ પરંપરામાંથી આપ પધાર્યા. આપના ચરણોમાં મારા મનોમય દંડવત. પરમ પૂજ્ય સ્વામીજી પરમાત્માનંદજી ભગવાન પધાર્યા. એમની સાથે તો હમણાં બહુ જ મળવાનું, દર્શનનો લાભ મળ્યા કરે છે. આપના ચરણોમાં ખૂબ ખૂબ પ્રણામ. માલસરથી મહાત્માજી આવ્યા હતા, એ તો એમ જ આવ્યા હતા, એમને પણ પ્રણામ કરી લો. કથા જગતના એક વિદ્વાન વક્તા પૂજ્ય મહાદેવ જી પધાર્યા હતા, એમને પણ મારો પ્રણામ. અન્ય જે કોઈ સંત મહાપુરુષો છે બધાને પ્રણામ. હમણાં શરૂઆતમાં આત્મપ્રિય નીતિનભાઈ વડગામાએ અયોધ્યાની એક કથા, એક પ્રયાગરાજની કથા અને એક સંતરામ મંદિર નડિયાદની કથાનો સારાંશ એક પુસ્તિકામાં સંકલિત કરીને એનું વ્યાસપીઠ પર સમર્પણ કરાયું. એમને પણ બહુ સાધુવાદ આપું કે સતત આ યજ્ઞમાં આવી રીતે નિષ્કામ ભાવથી આહુતિ આપી રહ્યા છે. સાધુવાદ. 2-3 પ્રશ્નો છે. એક પ્રશ્ન તો એ છે, એટલે મારા પ્રશ્નો નથી, આપના તરફથી આવેલા, કે બાપુ એક દિવસ આપે શબરીની વાત કરી ત્યારે શબર એક આખી જાતિ છે. હા, શબરનો અર્થ થાય ભીલ અને શબરીનો અર્થ થાય ભીલ કન્યા. ત્યારે મેં કહ્યું હતું કે આપણે ત્યાં એક ભાષ્યકારનું નામ પણ શબર છે. એનો પ્રશ્ન કોઈ કથા જગતે જ પૂછ્યો છે કે બાપુ એ કોણ? મહર્ષિ જૈમિનીએ પૂર્વ મીમાંસાનું જે ભાષ્ય રચ્યું છે એ ભાષ્યનું નામ છે
શાબર ભાષ્ય અવેલેબલ છે. મારી તલગાજરડી આંખોએ એના દર્શન કર્યા છે એટલે કહી રહ્યો. એ મુનિનું નામ છે શબર. યદ્યપિ એ ભીલ નથી, પરંતુ જૈમિનીના પૂર્વ મીમાંસા પર જે એનું નામ એણે શાબર ભાષ્ય આપ્યું છે. એટલે એ સંદર્ભ રહી ગયેલો. એ દિવસે મેં કહ્યું હતું, પણ મારા કોઈ જિજ્ઞાસુ કથા જગતને પૂછ્યું છે એટલે એનો આપણે ત્યાં એક શાબર મંત્ર પણ છે. કલી બિલો જગ હિત હર ગિરજા સાબર મંત્ર જાલ જીન સિરજા. ગોસ્વામીજી એનો ઉલ્લેખ કરે છે. કળિયુગનો પ્રભાવ જોઈને જગતના કલ્યાણ માટે મહાદેવે એક શાબર મંત્રનું સર્જન કર્યું, જેને આપણે સાબર મંત્ર કહીએ છીએ. ત્યાં પણ આ શબ્દને મળતો સગોત્રી શબ્દ પ્રાપ્ત થાય છે. તો આટલી આ એક આપે માહિતી તે દિવસે રહી ગઈ હતી, એટલે તો એ મારા એક કથા જગતની આ વાત. બીજો એક પ્રશ્ન એ આવ્યો છે કે બાપુ, શંકર ભગવાન જ્યારે કથા કરે છે પાર્વતીની પાસે, અને એમાં સુંદરકાંડમાં જ્યારે હનુમાનજી સીતાની શોધ કરી સફળ યાત્રા કરીને આવ્યા, જામવંતે ભગવાન રામને હનુમાનજીની કથા શ્રવણ કરાવી કે આ ન હોત તો ન થાત. અને ભગવાન રામ એકદમ હનુમાનજીને હૃદય લગાડે છે. શ્રી હનુમાનજી મહારાજ ચરણોમાં ત્રાહી ત્રાહી ભગવંત કહીને ચરણમાં પડી જાય છે. બાપુ પ્રણામ. પ્રણામ. આપણા જગન્નાથ મંદિર અમદાવાદથી બાપુ પધાર્યા છે. મહંત બાપુ, આપને પ્રણામ. તો એ પ્રસંગ, એ દૃશ્ય આપની સામે મૂકું. મેં વચ્ચે કદાચ સંદર્ભમાં કહ્યું પણ કે હનુમાનજી જ્યારે ભગવાનના ચરણ પકડી લે છે, પડે છે, એ સમયે ભગવાન રામનું વરદ હસ્ત, અભયદ હસ્ત હનુમાનજીના મસ્તક ઉપર રાખે છે. પ્રભુ કર પંકજ કપિ કર સીસા. હવે કથા કૈલાસમાં ચાલે છે. આ ઘટના કિષ્કિંધામાં બની છે. પ્રવર્ષણ પર્વતની ગુફા પાસે આ ઘટના ઘટી છે. રેન્જ કેટલી છે? આ બિલકુલ સાઉથમાં, અને કૈલાસ કથા ચાલી રહી છે બિલકુલ ઉત્તરમાં, હિમાલયના કૈલાસમાં. પરંતુ હનુમાનજીના મસ્તક ઉપર ભગવાન રામે હાથ હસ્ત પધરાવ્યો. એ કથા કહેતા કહેતા ભગવાન શિવજી સમાધિસ્થ થઈ ગયા છે. કારણ કે એ શિવનો પોતાનો અનુભવ છે, કારણ કે શિવજી પોતે જ હનુમાન છે. હનુમાનજી શિવના 11માં રુદ્ર છે એવું નહીં, સ્વયં શિવ છે. 11માં રુદ્ર આપ ગણી શકો, પરંતુ શિવ હનુમાનજી સ્વયં શંકર. ફરી એક વખત વિનય પત્રિકાનો એ ટુકડો આપને કહું. વાનર આકાર વિગ્રહ પુરારી. પુરારી વાનરના આકારમાં સાક્ષાત હનુમાન છે. તો અહીંયા હનુમાનજીના મસ્તક ઉપર હાથ મૂક્યો એટલે એનો અનુભવ પોતાને થયો, કારણ કે હનુમાનજી એ છે, પોતે છે. અને તેથી ભગવાન શંકર સમાધિમાં જતા કથા અટકી પડી. ભગવાન શંકર પણ જાણે છે કે જો કથા કહેવી હોય તો બહિર્મુખ થવું જ જોઈએ, અંતર્મુખથી કથા ન થઈ શકે. કથાકાર બોલતો બોલતો સમાધિમાં જતો રહે તો ન ચાલે ને.
ભાગવત તો સમાધિ ભાષામાં લખાયેલો ગ્રંથ છે, એ બધું બરાબર, પરંતુ બોલનારાને તો મન બહાર કાઢીને સુખદેવજીએ ગાવું જ પડ્યું, વ્યાસજીએ લખવું જ પડ્યું. એટલે શંકર ભગવાન સમજે છે, એ અનુભવ એમનો છે કે મગન ધ્યાન રસદંડ જુગ પુની મન બાહિર કિંડ. જ્યારે પાર્વતીએ પ્રશ્ન પૂછ્યો કે મને રામકથા સંભળાવો, અને રામકથા એટલે અમે ગાઈએ છીએ એટલા માટે નહીં, રામકથા રામકથા છે. કથા મોરી આચા, સમર્થ રામદાસજી કહે છે. કેટલી કથાઓ છે, રામદાસ સમર્થ કહે કથા મોરી આચા. મોરિયા એટલે ગણપતિ બાપા મોરિયા, કથા તો ગણપતિની છે, આખો ગાણપત્ય મત છે, અથર્વ શીર્ષ. અને ગણપતિની કથાના ગ્રંથો વાંચીએ ત્યારે ગણપતિ જ બધું જ છે, એના સમાન કોઈ નથી, એવું પ્રતિપાદન આપણા બધા જ ગ્રંથોમાં જે તે દેવતાઓ માટે થાય. સમર્થ સ્વામી રામદાસ ભગવાન એમ કહે છે કથા મોરી આચા, ગણપતિ. કથા શંકરાચા, શંકર ભગવાનની કથા છે. કથા કાર્તિકાચા, કાર્તિકેયની પણ કથા. કથા ભાસ્કરાચા, સૂર્યની પણ કથા છે. પૂરું સૂર્ય સૂક્ત આપણને વેદમાં મળે છે, સૂર્યની પણ કથા છે. કથા ભાસ્કરાચા. સમસ્ત કથા મધ્યે શ્રેષ્ઠ કથા યા રઘુનાથ કાચા. શ્રેષ્ઠ કથા યદી કોઈ તો સમર્થ સ્વામી રામદાસ કહે એ રામકથા. એટલે એનો અર્થ કોઈ એમ ન કરે કે બીજી કથા શ્રેષ્ઠ, એ બધું એક જ છે. પણ સમર્થ આવું વચન કહે છે. તો રામકથા મને આમ લીલા તો ભગવાન કૃષ્ણની એમાં એના જેવી કઈ લીલા નહીં. ઉત્તમ શ્લોક લીલિયા, જે ઉત્તમ શ્લોકની લીલા સુખદેવજી જેવા યોગીને નિર્ગુણમાંથી સગુણમાં લઈ આવે, એટલે આપણે કહી શકીએ રામલીલા નહીં એમ નહીં, રામની પણ લલિત નરલીલા છે, પરંતુ લીલા શબ્દ તો ભગવાન કૃષ્ણ, બસ વાત પૂરી. લીલા ચરિત્ર પણ એ બધું જ કહેવાય, પણ આ તો એક એક વસ્તુથી નિરૂપણ કરવું હોય તો લીલા તો ભગવાન કૃષ્ણની ગજબ લીલા. ચરિત્ર ભગવાન, આ ગ્રંથનું નામ જ રામચરિત છે. પણ યાજ્ઞવલ્ક જ્યારે કથા શરૂ કરે છે ત્યારે રામચરિત્ર તો બહુ દૂરથી વાત કરી, પણ એમણે ચરિત્ર કોને કીધું? પ્રથમ કહા મેં શિવચરિત્ર. ચરિત્ર તો શિવનું. વિકારોપી શ્લાઘ્ય ભુવન ભય ભંગ વ્યસનીના. જેના ન ગમતા થોડાક ચરિત્રો પણ શ્લાઘ્યો છે, સરાહનીય છે, વંદનીય છે, આરાધનીય છે. એટલે રામનું ચરિત્ર તો સવાલ જ નહીં, પણ ચરિત્ર તો શિવનું. અને મને કહેવા દો, કથા તો રામની, કથા રામની. એનો અર્થ કૃષ્ણ કથાનો આમાં પેલું નથી, એ પણ અદભુત. કૃષ્ણ ચરિત્ર અદભુત, રામચરિત્ર અદભુત, રામકથા, રામલીલા બધું જ, પણ એક એક શબ્દમાં એનું દર્શન કરવું હોય તો લીલા કૃષ્ણની, ચરિત્ર મારા મહાદેવનું. પ્રથમ કહા મેં, જે ચરિત્રને પ્રથમ મૂકવું પડ્યું માનસમાં. અને શિવ અને પાર્વતી એક છે એટલે તુલસી કહે ઉમા ચરિત સુંદર મેં ગાવા. ઉમાનું પણ ચરિત્ર એટલે શિવ પાર્વતી, પણ એટલું તો કહેવું છે કથા રામની. ભાગવતજી તમે લો, ભાગવતજીમાં કેટલી કથાઓ છે, કેટલી કથાઓ, અપાર કથાઓ છે ભાગવત. પણ ભાગવત ગ્રંથ એક જ, એની અંદર આટલી કથા. આ પછી દેવી ભાગવત આપણે કહીએ એ બધા જ ભાગવતો છે, એની તુલના ક્યાંય થઈ શકે. પણ ગ્રંથ રૂપે
ભાગવત એક જ છે, ત્યારે રામાયણ શતકોટી અપારા, આ 100 કોટી છે. અને તેથી આ તો મારું કથા જગત બેઠું છે એટલે મને વધારે પ્રેરણા મળે કે કૃષ્ણ કથા, એ તો મેં બ્રહ્મલીન સ્વામી અખંડાનંદજી સરસ્વતી મહારાજનો શબ્દ પ્રયોગ કરું. આપે એમ કહ્યું કે કૃષ્ણ કથા આસ્વાદ્ય છે, એનો સ્વાદ કરવા. આપણા જેણે જેણે કૃષ્ણના બારામાં ભાગવતમાંથી આમથી લીધું, કેટલું મોટો સ્વાદનું આપણને ભાન કરાય, એ આસ્વાદ્ય છે. ડોંગરે બાપા પણ કહેતા ને કે એ કરણીય નથી કે આપણે એના જેવું કરીએ, એનો આસ્વાદ લઈએ, આસ્વાદ્ય છે. શિવની કથા કદાચ એ તો બધું ભૂત પ્રેત ને આન તે ને એ બધું છે એટલે આમ બહુ ડર પણ લાગે, બધાને ગમે પણ નહીં. પણ મને કહેવા દો, મારા મહાદેવની કથા આસ્વાદ્ય કદાચ ન પણ લાગે, આરાધ્ય જરૂર છે, આરાધ્ય છે. ઈચ્છિત ફલ બીનું શિવ અવરાધ, આખરી સિદ્ધાંત આવે છે કે મનના ઈચ્છિત પરિણામ લાવવું હોય તો બીના શિવ ને આરાધ્ય બનાવવા વગર સંભવ. આરાધ્ય કથા છે. અને એક રામાયણના આપના એક બાળક તરીકે કહું, આપના આશીર્વાદ પ્રાપ્ત કરી અને ગુરુ કૃપાથી દુનિયામાં ફરું છું, તો રામાયણની કથા એ અવ્યાખ્ય છે. એની વ્યાખ્યાઓ મારા કથાકારો જોવાનો જે તૈયાર કરીને આવે, કાલે ભરતજી અને વૈદને હું લાવ્યો ને દર્દીને હું લાવ્યો ને દવા પણ હું લાવ્યો, કેટલી વ્યાખ્યાઓ નીકળશે આ કથામાંથી, આપ કલ્પના કરો. અવ્યાખ્ય છે. ભગવાન રામ 2 વસ્તુની વ્યાખ્યા નથી કરતા, રામાયણ નથી કરી શકતા, 3ની. એક, જાનહી રામ ન શકહી બખાની. ભરત મહામહિમા સુનુર. યોગીરાજ જનક કહે, સુનૈનાજી, ભરતનો એટલો બધો મહિમા છે કે રામ જાણે પણ ભરતનું વ્યાખ્યા ન કરી શકે, ના પાડી. કહો કહા લગી નામ બડાઈ, રામ ન શકહી નામ ગુણ ગાઈ. નામની વ્યાખ્યા, એનું જ પોતાનું નામ, પણ વ્યાખ્યા રામ નથી કરી. અવ્યાખ્ય છે જેનું નામ, જેની કથા, ભરત ચરિત્ર. અને ત્રીજું, ભગવાન રામ ગમે તેટલી કોશિશ કરે પણ સાધુની વ્યાખ્યા નથી કરી શકતા. આ અવ્યાખ્ય શાસ્ત્ર છે, આમાં નથી કહી શકતા. કહી શેષ સાધુની વ્યાખ્યા રામ નથી કરી શકતા. બાપુ, એ સાધુ એની વ્યાખ્યા નથી, નામની વ્યાખ્યા નથી થતી જે ગ્રંથમાં. અને ભરત જેવા સંતને પ્રભુ જાણે પણ વખાણી ન શકે. એટલે આ ગ્રંથ અવ્યાખ્ય છે. અને આ વખતે હું વધારે કંઈક, મારા એટલા વક્તાઓ શ્રોતાઓ ભાઈ બહેનો જે આવ્યા છે, કેટલી સુંદર વાતો લઈને આવ્યા છે. એના ઉપરથી એમ લાગે કે આ બધું અવ્યાખ્ય છે.
તો કથા તો રામની, લીલા ભગવાન કૃષ્ણની, અને ચરિત્ર મારા મહાદેવ. ચરિત્ર શીખવું હોય તો મહાદેવથી. ભલે એ અવધૂત છે, અદ્ભુત છે, અનુભૂત છે, એ દેવોનો દેવ છે, એની આગળ કોઈ નથી. એ પરમ એ ત્રિભુવન ગુરુ છે. ચરિત્ર તો એટલે તુલસી એનું પહેલું ચરિત્ર લખવું છે આખું રામચરિતમાનસ, પણ એમાં પહેલા ચરિત્રનું ચિત્રણ એણે મહાદેવનું કર્યું. તો રામની કથા સ્વામી રામદાસજી કહે બધા કરતા બહુ શ્રેષ્ઠ એ અર્થ બધું જ. તો એ રામકથા કે ભગવાન શંકરને ખબર છે કે કથા કરવી હોય તો બહિર્મુખ થવું જોઈએ. મગન ધ્યાન રસ દંડ જુગ પુની મન બાહિર. પાર્વતીએ જ્યારે કથા પૂછી અને શંકર ધ્યાનસ્થ થઈ ગયા, હવે કથા કેવી છે એટલે બહિર્મુખ થવું જ પડશે. ભાગવતની ભાષા સમાધિ છે, છતાં વક્તાએ બહિર્મુખ થવું જ પડશે. લોક મંગલ માટે, જગતના કલ્યાણ માટે, વાણીને પવિત્ર કરવા માટે. તો કિષ્કિંધા કાંડની એટલે કે એ કથા પ્રવર્ષણની તળેટીમાં હનુમાનજીના મસ્તક ઉપર હાથ મૂક્યો રામજીએ, અને શંકરને ત્યાં સમાધિ લાગી. હવે કથા કહેવા માટે મન તો એનું એ પેલું થયું, ક્યાંથી ક્યાં એટલે લખ્યું છે મન સ્થિર કરી, પછી મનને પાછું સ્થિર કર્યું છે. પ્રશ્ન મારી પાસે એ છે કે બાપુ મારે કથા કરવી તો શંકર ભગવાન પણ મનને સ્થિર કરીને કથા કરે છે, તો મનને સ્થિર કેમ કરવું? સ્થિર કરવાની શરત છે મન સ્થિર કરી, અથવા મનને બહિર કરીને. બહિર એટલે સમાધિમાંથી ધ્યાનમાંથી એ મનને નિવૃત્ત કરીને જે પરમ ધ્યેય છે, પરમ સેવ્ય છે, એના માટે એમાં મન લગાડવા માટે. તો મનને સ્થિર કરવા માટે કોઈ આવું કથા જગતે પૂછ્યું છે, એટલા માટે કહું છું. પ્રાણ સ્પંદ નિરોધાત જગતગુરુ શંકરાચાર્ય કહે છે. 4 વસ્તુ બતાવે છે મારે ને આપને. અથવા તો પારાયણ કરો કથાનું, રામાયણનું, ભાગવતજીનું, ભગવદ્ ગીતાનું, વાલ્મીકીનું, મહાભારત આદિ ગ્રંથો, અને એમાં મનને સ્થિર કરવું. એ જો શાસ્ત્ર વચન હોય તો છે. સ્થિર કેમ કરવું? અને જગતગુરુ શંકરાચાર્ય કહે પછી શું કહેવાય? એમણે 4 ઉપાય બતાવ્યા. એ કેવલ કથા ક્ષેત્રમાં જ નહીં, કોઈ પણ ક્ષેત્રમાં મનને સ્થિર કરવું હોય તો. ગાયન કરવું હોય તો મનને સ્થિર કરવું પડે. આજે એક પ્રશ્ન બહુ સરસ, 3 પ્રશ્નોની ટૂંકી ચર્ચા કરીને પછી રામદાસ બાપુનું થોડુંક સ્મરણ કરીએ કે એમણે શું યોગીરાજ માનસમાં કીધું છે, અને પછી પાછું આપણે આપણી રીતે ફ્રી હિટિંગ શરૂ થશે. પછી તો બાપ એ પણ પ્રશ્ન કે અમારા બધા જ કથાકારો સંગીતમાં કથા કરે છે, એને સારું ગાય, સારું વગડાવે, સારું પોતે વગાડે ને એટલું સુંદર વાતાવરણ સર્જે છે. પણ પ્રશ્ન બહુ સરસ આવ્યો. આ 2-3 પ્રશ્નો કાલે હતા, એ અત્યારે હું તમારી પાસે. એ પ્રશ્ન એવો છે કે સંગીત આટલું બધું રુચિકર કેમ લાગે છે? સારો પ્રશ્ન. હવે આનો જવાબ તો કોઈ મૂર્ધન્ય સંગીતકારો આપી શકે. અમારી પાસે તો અવધિ માળ છે. બાવા બાબા પ્રણામ પ્રણામ, જય સિયારામ, પ્રણામ, જય મહારાજ, જય મહારાજ. બિરાજ બાબુ. ત્યાં બાબા આશીર્વાદ આપશો? 2 વચન કઈ નહીં?
असुविधाમાં કોઈ કમી તો નહીં હે ને? બાબાને ત્યાં અમે જઈએ એટલે પછી ઉતારે ખબર પૂછવા આવે, પછી એમ કે બાપુ असुविधाમાં કોઈ કમી તો નહીં હે ને? प्रणाम बाबा, बहुत बहुत प्रणाम। आपकी उपस्थिति आशीर्वाद है। तो શું વાત હતી? સંગીત રુચિકર। હા હા, બહુ મહત્વનું છોકરા। સંગીત આટલું રુચિકર કેમ લાગે છે, કર્ણપ્રિય કેમ લાગે છે? જો ગાયક છે, વાદ્યકાર છે, જે મહાપુરુષો, મારા કેટલાય કથાકારો કેટલું સરસ ગાય છે, એ આપણને આટલું બધું રુચિકર કેમ લાગે છે? એક વસ્તુ સમજો, આની અધિકાર ચેષ્ટા નથી, પણ મને જે સમજાયું તે સંગીત પણ અરુચિકર છે, અરુચિકર છે, પરંતુ આપણી અંદર એટલું મોટા પ્રમાણમાં અરુચિકર વૃત્તિઓ છે કે આ ઓછી અરુચિકર સંગીત આપણને ગમે છે, બાકી સંગીત પણ અરુચિકર છે। કારણ કે જ્યાં આઘાત હોય એ રુચિકર હોય જ નહીં। તારે બેટા વગાડવું હોય તો તારે આઘાત કરવો પડે છે તાર ઉપર, અને આઘાત કોઈ દિવસ રુચિકર ન હોઈ શકે, સ્થૂલ જગતમાં પણ અને અસ્થૂલ જગતમાં પણ। તબલા, મૃદંગ કે ઢોલક વગાડવું હોય તો આઘાત છે, અને આઘાત પછી માનસિક હોય, શારીરિક હોય કે કોઈ પણ રીતનો આઘાત રુચિકર હોઈ શકે। કોઈને થપાટ મારો એ પણ રુચિકર નથી, તો તમે તબલું વગાડો એ પણ અરુચિકર જગતમાં આ ઓછા રુચિકર છે, અરુચિકર છે એટલે ગમે છે, માત્રામાં ઓછા અરુચિકર। આપ કહેશો કે વગાડવામાં આ તબલા વગાડે, આ બેન જો વગાડે, તેને હાર્મોનિયમનો સૂર, તમારે સૂરો દબાવો, તમારે કંઈક આઘાત કરવાનું, તમારે કોઈના ઉપર પ્રેશર કરો છો તમે। અને આપણે ગાવા જઈએ, બોલીએ તો તાલવ્ય, દાંતવ્ય, ઓષ્ટ, એના ઉપર આઘાત થાય ત્યારે ગવાય છે। કોઈ પણ આઘાત રુચિકર ન હોઈ શકે, પરમાત્મા કરે આઘાત કોઈ દિવસ રુચિકર ન થાય, અરુચિકર। વર્ષો પહેલા મને યાદ આવે છે અત્યારે, કદાચ ભદ્રાયુભાઈ આથી તો વિદ્વાનોને તો કદાચ ખબર હોય, પણ આ વાત મારી પાસે આવી તો મારા સ્મરણમાં આવે છે કે ચીનનો એક બેટા બહુ મોટો સંગીતકાર, એનું નામ મને ન આવડે, ભૂલી ગયો, બહુ મોટો વીણાનો મોટો વાદક હતો। વીણાને વગાડતા 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 એક સ્થિતિ એવી આવી એની કે એને વીણા તોડી નાખી, ફેંકી દીધી, અને એક વૃક્ષની નીચે એ પોતાના ગામથી બહાર નીકળીને ત્યાં બેસી જાય છે। એને સાંભળવા માટે એનું સંગીત માઇલોથી લોકો આવતા હતા। ચાઇનીઝ સંગીત હશે, પણ આપણે સંગીત એટલે સંગીત, પછી જે હોય તે સંગીત એટલે સંગીત। બધા લોકો કે આ ગાંડો થઈ ગયો, શું થયું? ત્યારે બધા એની પાસે ગયા કે તમને શું થઈ ગયું? આ વીણા તોડીને તમે નદીમાં કેમ ફેંકી દીધી? ત્યારે એને કહ્યું કે સંગીતની પૂર્ણતામાં કોઈ આઘાત બચતો નથી, એટલે મેં વીણા ફેંકી દીધી। પૂર્ણતા જ્યારે સંગીતમાં કોઈ પહેર, ત્યારે પછી બધું શાંત થઈ જાય છે, બધું પૂરું થઈ જાય। એક પ્રમાણ છે, યદ્યપિ બીજા દેશનું છે, પણ સંગીત તો સાર્વભૌમ છે। તો જે જ્યાં પણ કંઈ આઘાત સર્જાય છે એ રુચિકર નથી। સંગીત ઓછું અરુચિકર છે એટલે આપણને ગમે છે, એટલે આપણને પ્રિય લાગે છે। એવો એક જે પ્રશ્ન, કારણ કે કોઈ પણ વાદ્ય એમાં આઘાત કરવો જ પડે, બોલીએ એટલે આઘાત, આપણે બધા જ જાણીએ, તાળી પાડો તો આઘાત છે, ચપટી વગાડો તો બિના આઘાત કશું સર્જાતું નથી। એટલે જ્યારે આટલું બધું સરસ ગવાય છે ત્યારે જે મારી પાસે પ્રશ્ન આવ્યો તે તો બાપ, હું આપને એમ કહેતો હતો કે મન સ્થિર કરી, મનને સ્થિર કરવા માટે પહેલો ઉપાય જગતગુરુ આદિ શંકરાચાર્ય મને તમને કથા જગતને કહે છે, અથવા તો સાધના જગતને,
પ્રાણ સ્પંદ નિરોધાત. મારા ને તમારા પ્રાણ જે એનું સ્પંદન ચાલે છે એનો નિરોધ કરવો, ધીરે 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 ધીરે. બાપુને કે મહાપુરુષોને, ક્ષેત્રના મહાપુરુષોને પૂછો તો એ વધારે કે એની પ્રોસેસ શું છે. ગયા કુંભમાં કે કયા કુંભમાં ભગવાન કલ્યાણદાસજી બાપુ પ્રવચન કરતા હતા અને હું ગયો હતો અને ત્યારે આપ એક શબ્દ વાપર્યો હતો કે આ એક પ્રોસેસ છે. આ રીતે યોગની, ધ્યાનની આ એક પ્રોસેસ છે, આમાંથી પસાર થવું પડે, એવો શબ્દ મેં બરાબર પકડ્યો. પ્રાણ સ્પંદ નિરોધાત. ધીરે ધીરે પોતાના શ્વાસને યોગીઓ જુએ છે, દ્રષ્ટા બની ધીરે 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 ધીરે. કુંભક, રેચક, પૂરક આ બધું જે ચાલતું હોય છે એ બધી યોગ વિદ્યા. એને જગદગુરુ પહેલું મન નિરોધનું સાધન બતાવે, પ્રાણ સ્પંદ. પણ આપણે ન કરી શકીએ. યદ્યપિ કથા જગતમાં ફાયદો છે બાપ કે આપણે ગાઈએ ને બોલીએ ને આપણને ખબર નથી એમ પ્રાણાયામ થાય છે. કથાનું ગાયન તમે 3 કલાક કરો એટલે આપણને ખબર જ નથી એવી રીતે ક્યારેક કુંભક થયો, કેવો ક્યારેક પૂરક થયો કે આ ખબર જ નથી. આપણા માટે ભગવાનની આ કૃપા છે. આરો અવરો, તમે ઉપરનો સૂર લો, નીચેનો સૂર લો, તમે આ બધું કરો ગાવામાં અને બોલવામાં એટલે ઓટોમેટિક અંદર થાય છે. મેં આમ બહુ વિનમ્રતાથી સ્વીકાર્યું કે હું કોઈ યોગા કરતો નથી, કોઈ એક્સરસાઇઝ કરતો નથી. રામદેવ બાબાએ એના પહેલા કેટલા યોગીઓ, પછી પણ અત્યારે વર્તમાનમાં કેટલા, અને જે મહાપુરુષોએ આ સાધનામાં સફળતા પ્રાપ્ત કરી એ કરવા જેવું છે. પરંતુ હું કાંઈ નથી કરતો, કશું નથી. પેટ ફેરવતો નથી, આંતરડાને અંદર લઈ જતો. રામદેવ બાબા તો કેટલું પેટ એટલું અંદર લઈ જાય કે એક માણું બાજરો અંદર નાખી દો ને સાહેબ. એ તો આખી યોગની ગજબની, અને કરવું જોઈએ બધાએ, કોઈ સાધુ પાસેથી. પણ મારો પોતાનો 80મું વર્ષ મારું હવે શરૂ થાય છે, ત્યારે આટલા વર્ષનું કે નથી. પણ અમે કથા કહીએ, રામ નહીં, શિવનું ચરિત્ર ગાઈએ, કૃષ્ણની લીલા ગાઈએ અને રામની કથા ગાઈએ. પ્રાણ સ્પંદ નિરોધાત. આપણને ખબર ને, અને આપણામાં કંઈક આવું ચાલે છે એની ખબર ન પડે એ જ સારું છે. ખબર પડે તો વળી પાછું મુશ્કેલી ઊભી થાય. પ્રાણ સ્પંદ નિરોધાત. કેવલ આ તો કથા જગતનો પ્રશ્ન છે એટલે કહું, બાકી બધા જ ક્ષેત્રોને લાગુ પડશે. પણ માનો આપણે પ્રાણ સ્પંદ નિરોધાત નથી કરી શકતા, આપણાથી નથી થતું. ભાઈ કેમ પ્રાણાયામ કરવું ને કેમ કરવું, કેમ મૂકી દેવો ને કેમ ઉપર ચડાવવો ને કેમ, એ કોઈ સારા સાચા ગુરુ હોય ને એની પાસેથી શીખજો. નહીંતર એક વખત ચડી જાય ને પાછો ઉતરશે. કોઈ પહોંચેલા મહાપુરુષોની પાસે આ બધું, એના માટે ગુરુ જરૂરી છે. પેલો રાજકોટ રેડિયો સ્ટેશનની નથી, શાહબુદ્દીનભાઈ કહે કે રાજકોટ રેડિયો સ્ટેશનમાં યોગના ક્લાસીસ ચાલે, અને એ યોગના ક્લાસીસનું રેડિયો ખોલીને એમ કે ચાલો હવે આપણે યોગ સાધના શરૂ કરીએ છીએ. બધા સાધકો પોતપોતાના ઘરમાં એક સુંદર ઊની આસન પધરાવી અને પલાઠી વાળી અને અમુક પ્રકારના આસનમાં તમે બેસી જાઓ. એટલે બધા એને ફોલો કરે, રેડિયો ચાલુ રાખીને ફોલો કરે. હા, શાહબુદ્દીનભાઈનું વાત છે. અને પછી ત્યાંથી રેડિયો સ્ટેશનમાંથી સૂચના આપવામાં કે સાધકો, યોગીઓ, હવે તમે દરવાજો બંધ કરી દો, ઘરમાં કોઈ હોવું જોઈએ નહીં, બારી બારણા બધા બંધ કરો અને દરવાજો બંધ કરો, તમે એકલા જ અંદર બેસો. અને પછી ધીરે ધીરે તમારો જમણો પગ છે એ પકડી અને તમે ડાબા ખભા ઉપર ચડાવો. પેલો 70 વર્ષનો પગને આમ કરે ત્યાં કડાકા બોલે હાડકાના, અને રેડિયોમાં કે એને પરાણે જમણો પગ ઉપાડે ને પરાણે નાખ્યો તો ખરો. અને હવે તમારો ડાબો પગ એવી જ રીતે ધીરે ધીરે ઊંચો કરી અને તમે પાછો અહીંયા કરી અને અહીંયા આંટી મારી દો. પેલા બાહ મુશ્કેલ, એ દશા કેવી થઈ હશે તમે કલ્પના કરો. ડાબો પગ ઉપાડ્યો અને બોડી ના પાડે કે રહેવા દે. પેલા મેં તને
આ શું કામ? રામજીએ કીધું બડે ભાગ માનુષ તનુ પાવા, અને ત્યાં શું આદર્યું? પણ છોડાવી દીધો પાકો માણસ, એને આટલી મારી દીધી. ત્યાં રાજકોટ રેડિયો સ્ટેશન ઉપરથી માફ કરજો માર્ક, માફ કરજો ભાઈ, આપણે યોગનો ક્લાસ ચલાવીએ છીએ, ભૂલ થઈ ગઈ. પહેલો ડાબો પગ ચડાવવાનો હતો, તમે પાછા બે. હવે કેમ ઉતરે? પેલું એક રમકડું નથી આવતું છોકરાની પાસે મૂકો તો આમાં આમ થયા કરે, આમાં. આ બિચારો પગ ચડી ગયા પછી ઉતરે નહીં, આમાં 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 આમાં. યુવરાજ હંસ, યુવરાજ સમંદર સરોવરના તળાવ તરંગો ઉપર જેમ રાજહંસ બેઠો હોય તો ઘડી કામ થાય, ઘડી કામ થાય. યુવરાજ હંસ, એવી રીતે દશા થઈ. અને પગ ઉતરે નહીં. બાપો રાડો રાડ પાડે, પણ અંદરથી એને જ આગળીઓ બંધ કરી દીધેલો. છોકરાઓ દરવાજો ખટખટાવે, ખુલે નહીં. કા અંદર કરે છે શું? એક છોકરાએ બારી ઉપર ચડીને જોયું, બાપા કે બાપા બાપા, પછી બંધ કર, દરવાજો તોડ ને મારા પગ નીચે ઉતાર. આખું ઘર આવ્યું. એના પત્ની તો બહુ ખીજાણા કે આવા યોગની જરૂર શું હતી તમારે? તમારા હંમેશા પરાક્રમ આવા જ હોય છે. બે દીકરા હતા, એક દીકરાએ જમણો પગ પકડ્યો, બીજાએ, અને રાડે રાડ પડ્યો ભાભો. બાપ યોગ્ય ગુરુ મળે તો પ્રાણ સ્પંદ નિરોધાત, મોટું વિજ્ઞાન છે, એમાં તો કોઈ શંકા નહીં. પણ એ ન થઈ શકે તો સત્સંગાત, બીજો પ્રયોગ જગતગુરુ શંકરાચાર્ય, તમે સાધુનો સંગ કરો. અને આપણા બધાનો અનુભવ, કોઈ એવા સાધુની પાસે આપણે બેસીએ ને તો આપણું મન એની મેળાએ સ્થિર થવા માંડે, વૃત્તિઓ એકાગ્ર થવા માંડે. કથામાં બેસીએ છીએ ત્યારે મોટે ભાગે આપણું મન ક્યાં બીજે બહુ ઓછું જાય. હવે શું આવશે, હવે શું આવશે, હવે શું આવશે, એમાં મન આપણું એકાગ્ર બને. આ પણ એક સફળ પ્રયોગ છે. સત્સંગાત આપણા માટે સરળ કરી. સત્સંગ. વાસના ત્યાગાત, ત્રીજું સૂત્ર. વાસના છોડી દેવી. અને જગતગુરુએ 3 પ્રકારની વાસના બતાવી: દેહ વાસના, લોકવાસના અને શાસ્ત્ર. જેમ હમણાં કહ્યું કે પૂર્ણ સંગીત ત્યારે કે જ્યારે વીણા પણ તૂટી જાય, કોઈ બચે નહીં, કોઈ નહીં. એમ આ તો જગતગુરુનું વાક્ય છે, ગજબ છે. શાસ્ત્રની પણ એક વાસના છે, એ પણ છૂટી જાય ધીરે 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 ધીરે. ગ્રંથોને લીધે, ગ્રંથોને પોતપોતાના ધર્મ ગ્રંથોને લીધે, ધર્મ ગ્રંથ ઉપરની વિકૃત વાસનાને લીધે યુદ્ધો થયા છે, સંઘર્ષો થયા છે, હત્યાઓ થઈ છે, ધરતી રક્ત રંજીત બની છે, કેવલ કોઈ ગ્રંથને કારણે કે આમાં આમ કીધું છે અને મારી નાખો, અને આમ કાપી નાખો, અને આમ કાપી. શંકરાવતાર ભગવાન શિવ, અરે શંકરાચાર્ય ભગવાન કહે છે વાસના અને શાસ્ત્ર વાસના પણ. ભાષ્યોમાં તો એમ કહ્યું કે લોક આપણે જે પ્રતિષ્ઠાની ઈચ્છા હોય એને ઈચ્છના કહેવાય, પણ શંકરાચાર્ય જે વ્યાખ્યા કરે છે એમાં લોકવાસનામાંની આ લોક નહીં તો પરલોકમાં મારે જવું છે, એ પણ એક વાસના છે, એવું એનું ભાષ્ય મળે છે. તો પ્રાણ સ્પંદ નિરોધાત, સત્સંગાત, વાસના ત્યાગાત, અને છેલ્લે એ પણ ન થાય હરિચરણ ભક્તિ યોગાત, પરમાત્માના ચરણમાં ભક્તિનો યોગ જોડાય તો પ્રાણ મનથી. શંકર ભગવાનની આ ચારેય બધી વસ્તુ ગઈ છે. એ તો યોગીરાજ છે, પરમાત્મા છે, ત્રિભુવન ગુરુ. એના માટે તો પ્રાણ સ્પંદ નિરોધાતનો સવાલ જ નથી. સત્સંગાત, એને જ્યારે સત્સંગની તકત હું મુનિનું ઉપદેશ જ્ઞાન, ક્યાંક મહાત્માઓને ઉપદેશ આપે, ક્યાંક કથા સાંભળે છે, વળી બહુ ઈચ્છા થઈ જાય તો કાગ ભૂસુંડીજી પાસે જઈ નીલગિરી પર્વત ઉપર કથા. સત્સંગાત અને વાસના, શિવમાં વાસના હોય. અમારે જાન સદા શિવ જોગી.